રાજકોટ ગોંડલના માંડવી ચોકમાં સાંજના સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળેલી દેવું પૂજક મહિલાને આંતરી તેની તપાસ કરતા તેની પાસેથી 40 જેટલા ચોરાઉ મોબાઈલ ફોન મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી। રાજકોટના પીઆઈ એનબી ચાવડાની સૂચનાથી માંડવી ચોક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે દરમિયાન સકમંદ હાલતમાં પસાર થઈ રહેલ ત્યાંથી દેવી પૂજક મીનાબેન રમેશભાઈ સોલંકીને પોલીસે શંકાના આધારે આંતરી હતી અને તેની તપાસ કરતા તેની પાસે રાખેલા થેલામાંથી સેમસંગ નોકિયા માઇક્રોમેક્સ બ્રાન્ડના 1.25 લાખથી વધુની કિંમતના 40 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેની પૂછપરછ કરતા મીનાબેને કહ્યું હતું કે જૂનાગઢના લીલી પરિક્રમામાં હાથ અજમાવી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। આજરોજ ડિસ્ટર્બના માણસો પેટ્રોલિંગ દરમિયાન માંડવી ચોકી પાસેથી મીનાબેનને 40 મોબાઈલ સાથે 1,25,000ના ચોરા મોબાઈલ સાથે પકડેલ તપાસ કરતા પૂછપરછ કરતા જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની અંદર મેળામાં આવેલ માણસોના મોબાઈલ કાઢી અને વેચવા માટે અહીં આવેલ હોય આ દરમિયાન 40 મોબાઈલ સાથે પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છના મેળામાંથી મીનાબેનની માતા ધુમાબેને પણ 35 મોબાઈલની ચોરી કરી હતી। આ મોબાઈલ ચોરીનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક ગોંડલમાં ચાલતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। દેવાંગ ભુજાણનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।